નમસ્કાર દર્શક મિત્રો, રામ રામ બધાને। આજે આપણે જઈ રહ્યા છીએ ભુજ એક ખેડૂતની મુલાકાત લેવા માટે, કારણ કે અત્યારે ભુજમાં એક પ્રાકૃતિક ખેતીની બજાર ચાલુ છે। તો એમાં જે ખેડૂતો આવે છે તેની ખરાઈ કરવા માટે, એટલે કે પ્રાકૃતિક ખેતી કરે છે કે નહીં તે જોવા માટે તેમની વાડીની મુલાકાત આખી સમિતિ લે છે। તો અત્યારે હું જઈ રહ્યો છું ભુજ ખેડૂત મુલાકાત લેવા માટે। તો જોઈએ ખેડૂતની વાડીએ શું વાવેતર છે, કેવી પરિસ્થિતિ છે, પ્રકૃતિનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે, ખૂબ સારો વરસાદ કચ્છમાં। નમસ્કાર દર્શક મિત્રો, રામ રામ બધાને। તો આપણે આવી ગયા છીએ એક નર્સરીમાં, નામ છે સરસ્વતી નર્સરી, અને અહીંયાથી આપણે મરચીનો રોપ લેવાના છીએ। ઓર્ડરમાં લખાવેલો છે પહેલેથી। તો આ છે રેલડી ફાટકની બાજુમાં, ભુજથી અંજાર હાઈવે, અને પાછળ તમે રોપ ઘણો બધો જોઈ શકો છો। મરચાં, ટમેટા, કુબી, ફુલાવર બધા અલગ અલગ રોપ ઓર્ડર પ્રમાણે લખવામાં આવે છે। નંબર તમને આપીશું, તો કોઈ પણ કોન્ટેક્ટ કરી શકે છે। બધા રોપ છે, ટમેટા, મરચા, ઘણો મોટો નેટ હાઉસ, ગ્રીન હાઉસ છે। તો કોઈને પણ રોપ જોઈએ તો સંપર્ક કરી શકે। તો મિત્રો, આપણે આવી ગયા છીએ આપણી વાડીમાં। મરચાં લઈ આવ્યા છીએ, રોપ જે કર્યો ત્યાંથી નર્સરીમાંથી લીધો છે, અને હવે પછી મરચાંનું વાવેતર કાલથી। આજે થોડીક હજી જમીન સરખી કરવાની બાકી છે, કરી ડ્રીપ પથરાઈ ગઈ છે, સેટ કરવાની બાકી છે। કાલે સવારથી વાવેતર ચાલુ થશે મરચીનો રોપ। નમસ્કાર દર્શક મિત્રો, રામ રામ બધાને। તો આપણે આવી ગયા છીએ તેથી સવારના વાડીમાં, અને મરચીનો રોપ વવાઈ રહ્યો છે। આવી રીતે ફૂટથી 1.25 ફૂટના અંતરે મરચીનો રોપ વવાઈ ગયો છે। સાનિયા અને ઓજસ બે વેરાયટી છે। તો જોઈએ કેવું રિઝલ્ટ મળે છે। વાવી રહ્યા છે। ના ગુજરાતી હાલ તો આવી રીતે આપણે વાવેતર કરી રહ્યા છીએ 1 થી 1.5 ફૂટના અંતરે। આમાં પહેલા કમ્પોસ્ટ ખાતર નાખેલું છે, અને હવે જીવામૃત ને બધું અલગ અલગ ટ્રીટમેન્ટ કરશી। તો આખી મરચીનો રોપ આપણો ગાય આધારિત ખેતીનો, ઓર્ગેનિક ખેતીનો હશે, અને કમ્પ્લીટ લાલ મરચું આપણે કરવાનું છે।
આપણે વાવી રહ્યા છીએ મરચાં. પાંચ 5000 મરચીનો રોપ છે અને વાવેતર કરી રહ્યા છીએ. થોડીક લાઈન બાકી રહી ગઈ હતી એટલે ફરીથી આપણે ટ્રેક્ટરથી ચાંસ કાઢી અને ખાતર ભરીને પાછું દાટીને વાવેતર કરી રહ્યા છીએ. 6000 મરચીના રોપનું વાવેતર થશે. જોઈએ કેવું રિઝલ્ટ મળે છે ઓર્ગેનિક ખેતીમાં, ગાય આધારિત ખેતીમાં, પછી પ્રાકૃતિક ખેતી, જે કયો એ રીત તમારી એક જ છે. કોઈ પણ રસાયણ વગર ખેતી કરવી, કોઈ પણ કેમિકલ બજારમાંથી મળે એનો ઉપયોગ નહીં કરવાનો. ફક્ત પોતાની રીતે જ જે મળે પ્રાકૃતિક રીતે દેશી ખાતર, કમ્પોસ્ટ ખાતર, જીવામૃત, ગૌકૃપામૃતમ બેક્ટેરિયા, ખાટી છાશ, ગૌમૂત્ર, એ બધી વસ્તુનો જ ઉપયોગ કરવો. તો આપણા મરચાં વવાઈ ગયા છે અને પાણી પણ ચાલુ.